હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આજે એકાદશીનું વ્રત છે તો આપણે આજે અત્યારે 11 છે ને તો વિચાર્યું કે તે જીએન છે ને તનિષ પણ વહેલા ઉઠી ગયા છે તો આપણે ગાયને નીર ને એ બધું નાખી આવીએ. તો ચાલો આપણે જઈએ અને ફટાફટ આવી જઈએ કેમ કે આપણું કામ હજી બધું બાકી પડ્યું છે. તો પહેલાં આપણે જઈ આવીએ ને પછી આપણે વહેલા આવી જઈએ. તો જીએનસી રેડી થઈને નીચે વહી ગઈ છે અને તનિષ પણ રેડી થઈને નીચે ગયો છે. તો ચાલો વિકી કદાચ આવી ગયા છે તો આપણે પણ જઈ આવીએ. ચાલો તો ચાલો આપણે 11 છે આજે તો આપણે ફરાળ છે તો આપણે જમવા બેસી ગયા છે. તો આપણે છે ને કેરીનો રસ છે, બરફી બનાવી છે અને આમાં છે ભૂંગળા અને કાચરી અને આમાં બનાવી છે સાબુદાણાની ખીચડી, પછી આમાં સામાની ખીચડી. આજે અમારા બધા માટે આજ છે. અને આમાં છે બટેટાનું શાક, મોરું બનાવ્યું છે કેમ કે તનિષને જીએનસીને એ જ ખાવાનું છે એટલે. અને આમાં વિકી લેવા છે શ્રીખંડ અને કાલે મારા પપ્પા આપી ગયા હતા તો એ તો અમે કાલે જ ફિનિશ કરી નાખ્યું પણ આ થોડુંક છે ને તો અંકો ખવાઈ જશે એટલે. તો આટલી વસ્તુ છે તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તો જો અત્યારે અમે આવ્યા છે નાની ઘરે અને જીએનસી છે ને આંબુરું જાંબુરું બસ એ ચાવડી ગયું તે ગાયા કરે છે. અને મમ્મી છે ને મારો સામાન ઘરે પડ્યો હતો બકલ ને ફકલ ને કે બધું આ લેતી આવીશ એટલે લેતી જજે ઘરે કે ડ્રેસ ને બધું. ના જો અમારી 11 છે અને જે નારિયા હોય ને એના માટે ભૂંગળા બટેટા છે અહીં નાનીએ બનાવ્યા છે. તો જે નારિયા હોય ને નાસ્તો કરી આવો જાઓ. જો આ લોકોની અહીંયા ભૂંગળા બટેટાની પાર્ટી ચાલે છે. તો ચાલો આપણે અત્યારે સિમ્પલ રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે છે ને રામદેવજી મહારાજના દર્શન કરવા જાય છે. તો ચાલો આપણે સ્તંભ છે તો અત્યારે તો ઊભો ના હોય કેમ કે આજે તો હજી કાન ગોપીરાસનું આયોજન કરેલું છે ત્યાં તો આપણે એ જોવા જઈએ છીએ અને થોડીક જોશું અહીંયા કે શું છે શું નહીં અને પછી આપણે દર્શન કરી અને આવતા રહીશું. તો જો 4 જોડીવાળો મંડપ સરસ મજાનો જો શણગારાઈ ગયો છે અને હમણાં જ આપણે દર્શન કરીને આવ્યા. તો અત્યારે જો મસ્ત ઠંડી હવા ખાવા આવ્યા છે ચોપાટીએ. લાગે છે કોકને. मछली जैसी दानी है, जीवन उसका पानी है. हाथ लगाओ तो मजा आएगी, बाल लिखाओ तो न जाएगी. हाँ रूपल माता जी ने याद करिए आदि 500 रुपया का जय माता जी खरसा અને હકીકત અહીંથી અમે જે હરિદ્વાર ગયા હતા ને અત્યારે કાન ગોપીદાસનો કાર્યક્રમ ચાલુ છે અને જે યુકે વાળા શોભનાબેન છે ને એમના સ્વર્ગસ્થ પતિની પાછળ કથા હતી અને આની આ જય માતાજી ખરસા. પૂજાબેન અત્યારે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે જો. ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ચાલો આપણે સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને કાલે તો આપણે રાત્રે દર્શન કરવા ના ગયા હતા કેમ કે હું થાકી ગઈ હતી અને પછી જીએનસી પણ હેરાન કરતી હતી એટલે પછી રાત્રે ના ગયું અને પછી થોડી વાર થાય ને તો કે મમ્મી મારે જાવું દર્શન કરવા રાત્રે. પછી એના નાના ગયા ને એની સાથે મેં એને મોકલી હતી. તો ચાલો આપણે અત્યારે સવારમાં છે ને પૂજાબેન હું અને તાબડિયા આવે છે પણ જીએનસી અત્યારની સૂતી છે. મેં એને ઉઠાવી કે ઉઠી જા આપણે જવાનું છે તો ઉઠી નહીં. હવે ખબર નહીં હું જાઉં પછી ઉઠશે ને તો રડશે. તો ચાલો આપણે થોડીક વાર હજી 10-15 મિનિટ વાત જોઈએ છે. જો ઉઠી જશે ને તો લેતા જશે બાકી પછી રહ્યું તો આપણે જઈ આવીએ. અને અત્યારે વાગી ગયા છે 6:45 વાગવા આવશે હમણાં 6:45 5 મિનિટની વાર છે. તો ચલો ફટાફટ આપણે જઈ આવીએ પૂગી જઈએ ત્યાં અને દર્શન કરી લઈએ રામદેવજી મહારાજને. તો
તો જો જીએનસીને પણ મેં ઉઠાડી દીધી છે, કેમ કે પછી મને ખબર હતી કે આ વાર લાગશે ને વળી ક્યાંક ઉઠી જશે તો મમ્મી જ માંગશે, એટલે હું કહું તૈયાર કરી જ દઉં એને. તો જો આમ ભૂગી ગયા છે ને ગેટ પાસે છે ને પબ્લિક બહુ છે. તો આપણે એમ તો બહુ દૂર ઊભા છે પણ તો અહીંયાથી દેખાય છે એમ કે. તો જો આવીને મેં સવારમાં રવાના ઢોકળા બનાવી લીધા. આથો મેં રાત્રે જ આપી દીધો હતો, એટલે આવીને મારે બનાવવાની જ વાર હતી. તો આપણે આવીને ઢોકળા તૈયાર કરી લીધા અને ચા. તો જો અત્યારે ઢોકળા ને ચા કામ છે.